હરિઓમ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું યુવરાજસિંહ જાડેજા સમગ્ર સાર્થક વિદ્યા મંદિર પરિવાર વતી આપ સર્વેનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આવનારી સત્રાંત પરીક્ષાને અનુલક્ષીને આપણે આજના આ લેક્ચરમાં એસપી વિભાગના પાઠ 4 સભ્યપદ એટલે કે મેમ્બરશીપનો અભ્યાસ કરવાનો છે. આ પાઠમાંથી આપણને બોર્ડ પરીક્ષામાં પણ વધુમાં વધુ પ્રશ્નો પૂછાય છે. એક મહત્વનો પાઠ છે અને વધુ ગુણભાર ધરાવતા પાઠ પૈકીનો એક છે. સભ્યપદ એટલે કે મેમ્બરશીપની વાત કરીએ તો કંપનીના સભ્યો કોને કહેવાય, સભ્યપદ કોને કહેવાય? તો એ કંપનીના શેરધારકો, એના સ્થાપકો વગેરે કંપનીના સભ્યો કહેવાય છે. ખાસ કરીને કંપનીના સભ્યોમાં ઇક્વિટી શેરધારકો અને સ્થાપકોનો સમાવેશ થતો હોય છે. એટલે કે જેને કંપનીના શેર ખરીદેલા છે, ઇક્વિટી શેર ખરીદેલા છે, કંપનીમાં પોતાનું રોકાણ કરેલું છે, એટલે કે રિસ્ક લઈ, જોખમ લઈને રોકાણ કરેલું છે, એવા વ્યક્તિઓ છે એને કંપનીના સભ્યો ગણવામાં આવે છે. હવે સભ્યપદની શરૂઆત ક્યાંથી થાય, એનો અંત કેવી રીતે થાય અને સભ્યપદ છે કોણ કોણ મેળવી શકે, એનો પાઠ, એનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. ખાસ કરીને વાત કરીએ તો શરૂઆત આપણે પ્રસ્તાવનાથી કરીએ તો કે કંપનીની જામીનગીરીમાં જે રોકાણ કરવા માટે કંપની જે છે એ જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા આમંત્રણ આપે છે, જે આપણે અગાઉના લેક્ચરો ભણી ગયા છીએ. અને વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરી અને કંપનીમાં શેરમાં રોકાણ કરતા ઈચ્છતી વ્યક્તિઓ જે છે એ કંપનીના શેર ખરીદવા માટે અરજી કરે છે. કંપની આવેલી અરજીઓને વર્ગીકૃત કરી અને શેરની ફાળવણી, એટલે કે કઈ વ્યક્તિને કેટલા શેર આપવા તે નક્કી કરે છે. શેરનું ફાળવણીનું કાર્ય પૂરું થઈ જાય ત્યારબાદ જે અરજદારોને જેટલા શેર મળેલા છે તેઓના નામ કંપની પોતાના સભ્યપત્રકમાં નોંધે છે. અને આ રીતે છે એ જે તે વ્યક્તિ શેર ખરીદી અને કંપનીનો સભ્ય બને છે. અન્ય રીતે એટલે કે શેર ખરીદ્યા સિવાય પણ સભ્યપદ પ્રાપ્ત થઈ શકે છે. સભ્ય થયા બાદ કંપની તરફથી સભ્યને કેટલાક અધિકારો મળે છે અને કેટલીક ફરજો પણ સભ્યએ અદા કરવાની હોય છે. હવે જોઈએ સભ્યપદનો અર્થ. સભ્યપદ કોને કહેવાય? તો કે સભ્યપદ માટે, સભ્યનો અર્થ સમજવા માટે, કોઈ પણ કંપનીમાં સભ્ય થવા માટે બે બાબતો છે એ ખૂબ જ મહત્વની છે. નંબર 1, જે તે વ્યક્તિનું નામ કંપનીના સભ્યપત્રકમાં હોવું જોઈએ. અને નંબર 2, કંપનીને સભ્ય થવા માટે લેખિત સંમતિ આપેલી હોવી જોઈએ. આ બે બાબતો જે છે એ સભ્યની વ્યાખ્યા માટે, સભ્ય છે કે નહીં તે ચકાસવા માટે જરૂરી હોય છે. જોઈએ સભ્યપદનો અર્થ. તો કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા અથવા તો શેર અરજી દ્વારા કંપનીના સભ્યપત્રકમાં નોંધેલ હોય તે વ્યક્તિ કંપનીનો સભ્ય ગણાય છે. ટૂંકમાં સભ્ય થવા માટે સભ્યની લેખિત સંમતિ અને સભ્યપત્રકમાં નામ હોવું જરૂરી છે. વ્યાખ્યા જોઈએ તો કે કંપની ધારામાં જણાવ્યા મુજબ આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં, જો આવેદનપત્રમાં કઈ કલમ તો એ વિકલ્પમાં પૂછાય છે, તો કે સ્થાપનાની કલમમાં સહી હોવી જરૂરી છે. એટલે કે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સ્થાપનાની કલમમાં સહી કરી સભ્ય થવા માટે લેખિત સંમતિ આપેલી હોય અને અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા માટે લેખિત સંમતિ આપેલી હોય તો તે કંપનીનો સભ્ય ગણાય છે. કંપની ધારા 2013માં જણાવ્યા મુજબ કંપનીના શેર ધારણ કરનાર વ્યક્તિ પોતાના શેર જો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે ડીપી પાસે રાખેલા હોય તો પણ આ શેર ધારકના નામ કંપનીના સભ્યપત્રકમાં નોંધાયેલા ન હોવા છતાં ડિપોઝિટરીની નોંધમાં લાભાર્થી માલિક તરીકે દર્શાવેલ હોવાથી તે પણ કંપનીનો સભ્ય ગણાય છે. દાખલા તરીકે, મારો જે શેર છે, મેં મારા નામે શેર નથી ખરીદેલા, પણ મારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે મેં જે દલાલ થ્રુ, જે બ્રોકર થ્રુ શેર લીધા હોય
તો ઈ બ્રોકરે લાભાર્થી તરીકે છે એની બુકમાં મારું નામ છે દર્શાવેલું હોય છે ગ્રાહક તરીકે, અને એમાં ઈ બ્રોકરે છે મારા નામથી કંપનીમાં શેર લીધા હોય પોતાના નામે, તો છતાં પણ મારું નામ છે એ કંપનીના સભ્યપત્રકમાં નથી હોતું, મારા બ્રોકરનું હોય છે, છતાં પણ છે એ મને કંપનીનું સભ્યપદ મળે છે. પછી છે સભ્ય અને શેર હોલ્ડર. તો કે સામાન્ય રીતે સભ્ય અને શેર હોલ્ડર છે એ બંનેના પર્યાયવાચી શબ્દ જેવા લાગે છે, એટલે કે શેર હોલ્ડર હોય સભ્ય હોય જ, પણ એવું જરૂરી હોતું નથી. કાયદાકીય રીતે છે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે તફાવત જોવા મળે છે. હવે પેલું છે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. હવે આ મુદ્દાઓ છે એ આવનારી બોર્ડ પરીક્ષામાં રદ કરી નાખવામાં આવેલા છે, જેથી આપણે એનો અભ્યાસ છે એ જરૂરી નથી, પરંતુ અગાઉના મુદ્દાઓ સમજવા માટે જરૂરી હોવાથી અત્રે આપણે એનો અભ્યાસ કરવાનો છે. મુદ્દા નંબર 1, વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. એવી કઈ રીતે? તો કે જે વ્યક્તિએ આવેદનપત્રની સ્થાપનાની કલમમાં સહી કરી હોય તે તરત જ સભ્ય બને છે, પરંતુ તેણે શેર ન લીધા હોય છે, સીધું મૂડી રોકાણ કર્યું છે, શેર ખરીદી નહીં પરંતુ સીધી જ પોતાની મૂડી રોકેલી છે, તો પણ તેઓ છે એ કંપનીના સભ્ય ગણાય છે. બીજું તો કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીએ સભ્યોએ ચોક્કસ રકમ પૂરતી બાંહેધરી એટલે ખાતરી આપેલી હોય, તો તેઓની પાસે શેર ન હોવા છતાં તેઓ છે એ સભ્ય તરીકે ગણાય છે. એટલે કે મેં કોઈ કંપનીમાં એવી બાંહેધરી આપેલી છે કે કંપનીની જરૂર પડીએ હું 5 લાખ સુધીની મૂડી આપીશ, એવી મેં ખાતરી કરીને લખાણ કરેલું છે, તો મેં શેર નથી લીધા, પરંતુ બાંહેધરીથી આપેલી હોવાથી હું છે એ કંપનીનો સભ્ય ગણાય છું. નંબર 3, તો કે જે વ્યક્તિએ પોતાના શેર બીજાના નામે ટ્રાન્સફર કર્યા હોય, એટલે કે શેરની ફેરબદલી થઈ હોય, હસ્તાંતરણ થયું હોય, તો એવા સમયે તે શેર હોલ્ડર રહેતો નથી, પરંતુ જ્યાં સુધી એ વ્યક્તિનું નામ સભ્યપત્રકમાંથી રદ ન થાય ત્યાં સુધી તે કંપનીનો સભ્ય ગણાય છે. ચોથો મુદ્દો, તો કે જે કંપની શેર મૂડી ધરાવતી નથી, એટલે કે શેર જ બહાર ન પાડેલા હોય, એટલે કે અંગત રીતે વહેંચણી કરેલી હોય, સગા સંબંધીઓ, સગાવાલા, મિત્ર વર્તુળ, એના છે એ મૂડી કાઢી અને કંપની સ્થાપેલી હોય, નાની કંપની હોય, તો શેર હોલ્ડર નથી, શેર બહાર નથી પાડ્યા, છતાં પણ એ કંપનીના સભ્યો તો હોય જ છે. પછી જે વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય. તો કે જે વ્યક્તિ કંપનીના શેર ખરીદનાર વ્યક્તિ શેર હોલ્ડર ગણાય છે, જ્યાં સુધી એનું નામ સભ્યપત્રકમાં ન ચડે ત્યાં સુધી સભ્ય ગણાતા નથી. એટલે કે શેર હોલ્ડર થયા પછી 15-20 દિવસે એનું નામ સભ્યપત્રકમાં આવે ત્યાર પછી એ સભ્ય ગણાય છે, ત્યાં સુધી માત્ર તે શેર હોલ્ડર ગણાય છે. નંબર 2, જો કોઈ શેર હોલ્ડરનું અવસાન થઈ જાય અને એનો જે વારસદાર છે, કાયદેસરનો પ્રતિનિધિ છે, એના નામે કંપની શેરનું હસ્તાંતરણ કરે છે અને જે વારસદાર છે એ શેર હોલ્ડર બને, પરંતુ જ્યાં સુધી કંપની પોતાના સભ્યપત્રકમાં એ વારસદારનું નામ નહીં ચડાવે ત્યાં સુધી વારસદારને સભ્યપદ મળતું નથી. પછીનો જે મુદ્દો આવે છે એ સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત. એટલે કે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે કેવો ફેરફાર હોઈ શકે, કયો તફાવત થાય, બંને વચ્ચે ડિફરન્સ શું છે, તો ઉપરના મુદ્દા ઉપરથી જ તફાવત છે એ બનાવેલો છે. જોઈએ તો પહેલો મુદ્દો છે અર્થ. સભ્ય કોને કહેવાય? તો કે જે વ્યક્તિનું નામ લેખિત સંમતિ દ્વારા કે શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધાયેલું હોય તે કંપનીનો સભ્ય ગણાય છે. બીજું, શેર હોલ્ડર કોને કહેવાય? તો કે જે વ્યક્તિ કંપનીના શેર ધરાવતી હોય તે વ્યક્તિ શેર હોલ્ડર ગણાય, પછી એનું નામ સભ્યપત્રકમાં હોય કે ન હોય શેર હોલ્ડર તો ગણાશે જ. નંબર 2, સહી. તો કે જે વ્યક્તિએ આવેદનપત્રના સ્થાપનાની કલમમાં સહી કરેલી હોય તે વ્યક્તિને સભ્ય તરીકે માની લેવામાં આવે છે, જ્યારે આવેદનપત્રમાં શેર હોલ્ડરની સહી કરવી જરૂરી હોતી નથી. શેર હોલ્ડર જે છે એ વારંવાર બદલાતા હોય, શેર ખરીદ વેચાણ થતું હોય એને કારણે શેર હોલ્ડરો બદલાતા રહેતા હોય છે, તેથી આવેદનપત્રમાં શેર હોલ્ડરોની સહી છે એ જરૂરી હોતી નથી. પછી કાયદાકીય હસ્તાંતરણ. તો કે કાયદેસરનો પ્રતિનિધિ જ્યારે શેરની ફેરબદલીની પ્રક્રિયા દ્વારા તેનું નામ સભ્યપત્રકમાં નોંધાવે ત્યાર પછી જે કંપનીનો સભ્ય બને છે.
પછી છે શેર હોલ્ડર, તો કાયદેસરના પ્રતિનિધિને જ્યારે શેર મળી જાય, એટલે કે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા વારસદારને જ્યારે શેર પ્રાપ્ત થાય, એના નામે શેર સર્ટિફિકેટ ઇસ્યુ થાય, ત્યારે તે શેર હોલ્ડર બને છે. શેર હોલ્ડર બન્યા બાદ એને સભ્ય બનવાનું હોય છે. હવેનો મુદ્દો જે આવે છે એ છે મુદ્દા નંબર 4.4, એટલે કે મુદ્દાનું નામ છે સભ્યપદ કોણ મેળવી શકે. બરાબર, કે કઈ કઈ વ્યક્તિઓ, પેઢીઓ, સંસ્થાઓ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. તો એ કઈ મેળવી શકે ને કઈ ન મેળવી શકે, એના વિશે આપણે આ મુદ્દામાં અભ્યાસ કરવાનો છે. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, 3 માર્ક અને 4 માર્કમાં પૂછાઈ શકે છે, એટલે ધ્યાન આપજો. તો કંપની જે છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે, જે કાયદા દ્વારા જીવંત વ્યક્તિ જેવા જ અધિકારો ભોગવે છે. કાયદાની દ્રષ્ટિએ કંપનીને કૃત્રિમ અસ્તિત્વ તેમજ અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે. કોઈપણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ આ અંગે કંપનીના નિયમન પત્રમાં રહેલી જોગવાઈઓ એટલે કે નીતિ નિયમોનું પાલન થવું જરૂરી છે. કંપનીનું સભ્યપદ મેળવવા માટે નીચેની વ્યક્તિ કે સંસ્થાઓનો સમાવેશ થાય છે. એમાં મુદ્દા નંબર 1 છે જીવંત વ્યક્તિ. તો એ કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર એટલે કે કોન્ટ્રાક્ટ દ્વારા મળે છે. ભારતીય કરારના કાયદા મુજબ કરાર કરવા માટે જે લાયક છે એવી કોઈ પણ વ્યક્તિ કંપનીનો સભ્ય બની શકે છે. પરંતુ જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે, જેનો કોન્ટ્રાક્ટ છે એ ઇલીગલ ગણાય, લીગલ ગણાતો નથી, એવી વ્યક્તિઓને કંપનીનું સભ્યપદ મળતું નથી. દાખલા તરીકે તો કોઈ સગીર વ્યક્તિ હોય, નાદાર હોય અથવા અસ્થિર મગજની વ્યક્તિ જે છે એ સભ્ય બની શકતી નથી, કારણ કે એવી વ્યક્તિઓ છે એનો કોન્ટ્રાક્ટ, એની સહી છે એ કાયદા દ્વારા માન્ય ગણવામાં આવતી નથી. કોઈ સગીર વ્યક્તિ હોય, એની પાસેથી તમે સહી કરાવી અને એને વારસામાં મળતું મકાન તમે પડાવી લ્યો છો નાની ઉંમરમાં, તો એ વસ્તુ છે એ ઇલીગલ ગણાય છે, કાયદાકીય રીતે એને માન્યતા મળતી નથી. એવી જ રીતે અસ્થિર મગજની વ્યક્તિ જો હોય કોઈ, અને એ કરાર દ્વારા કોઈ પોતાની મિલકત વેચી નાખે, તો એને પણ છે એ કાયદાની રૂએ માન્યતા મળતી નથી. એટલે કે જે વ્યક્તિ કાયદાકીય રીતે માન્યતા નથી ધરાવતી, એવી 3 વ્યક્તિઓ જનરલી જોવા મળે, સગીર, નાદાર અને અસ્થિર મગજની. તો એવી વ્યક્તિને છે એ સભ્યપદ મળતું નથી. ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરની બાબતમાં છે એ અપવાદ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સગીર એટલે આપણે ભણી ગયા છીએ કે જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી નાની હોય તેવી વ્યક્તિને સગીર અથવા તો માઇનોર ગણવામાં આવે છે. પણ સગીરની બાબતમાં ઘણીવાર છે એ અપવાદ જોવા મળે છે, અને એને કારણે છે એ કંપનીનો સભ્ય બની શકે છે. દાખલા તરીકે કોઈ શેર હોલ્ડરનું અવસાન થાય અને એને નોમિની તરીકે પોતાના એક 10 વર્ષના બાળકનું નામ લખેલું છે કે મારા ગયા પછી અથવા મારા બાદ છે એ મારા વારસદાર તરીકે આ વ્યક્તિ એટલે મારા બાળકને શેર આપવાનું છે. નોમિનેશનમાં પોતાનું નામ લખેલું, પોતાના દીકરાનું નામ લખેલું, અને અચાનક જ અકસ્માતે એ વ્યક્તિનું અવસાન થઈ જાય, તો એવા સમયમાં વારસદાર તરીકે નોમિનેશન ફોર્મમાં છે એ પોતાના સંતાનનું નામ લખ્યું હોવાથી કંપની જે છે એ શેર હોલ્ડર જે તે સંતાનના નામે છે એ કરે છે, અને એને કંપની છે એ પોતાનો સભ્ય બનાવે છે. પરંતુ જ્યાં સુધી વ્યક્તિ પુખ્ત વયની ન થાય ત્યાં સુધી શેર વેચી શકતી નથી, એટલે કે એને વેચવાનો અધિકાર મળતો નથી. પછી છે ભાગીદારી પેઢીના ભાગીદારો. તો ભાગીદારી પેઢી છે એ કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી સભ્યપદ મેળવી શકે નહીં, પરંતુ ભાગીદારી પેઢીના જે ભાગીદારો છે એ વ્યક્તિગત અથવા સંયુક્ત એટલે કે બંને સાથે મળી અથવા 3 હોય તો 3 સાથે મળી અને કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. દાખલા તરીકે હું અને મારા 2 મિત્રો છે એ ભેગા મળીને અમે 3 કોઈ પેઢી ચલાવીએ છીએ ભાગમાં, એબીસી લિમિટેડ અથવા એબીસી બ્રધર્સ નામની કોઈ પેઢી ચલાવીએ છીએ, તો અમે જે છે એ અમારી પેઢીના નામે શેર લઈ શકતા નથી, પરંતુ અમે અમારા વ્યક્તિગત નામે અથવા બધા ભેગા મળી અને શેર ખરીદી શકીએ છીએ. એવી જ રીતે HUF હિન્દુ અવિભક્ત કુટુંબ, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. તો કે હિન્દુ અવિભક્ત કુટુંબમાં પણ છે એ પેઢી કે સંસ્થાના નામે શેર લઈ શકાતા નથી, પરંતુ
જે કુટુંબનો કરતા એનો જે મેન સંચાલક, પેઢીનો સંચાલન કરનાર મેન વડીલ છે, એ પોતાના નામે કે સંયુક્ત નામે શેર ખરીદી અને કંપનીનું સભ્યપદ મેળવી શકે છે, એટલે કે સેમ ટુ સેમ ભાગીદારી પેઢી જેવું. પછી આવે છે ટ્રસ્ટ. તો કે નવા કંપની ધારા મુજબ કોઈ પણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદી અને સભ્યપદ મેળવી શકે છે. પહેલાં એવું હતું જૂના કંપની ધારામાં કે કોઈ પણ ટ્રસ્ટ જે છે એ પણ ભાગીદારી પેઢીની જેમ ટ્રસ્ટના નામે શેર ખરીદી અને ટ્રસ્ટ સભ્ય બની શકતું નહીં. માત્ર ને માત્ર ટ્રસ્ટીના નામે શેર ખરીદવા પડતા. પરંતુ ટ્રસ્ટમાં છે એ ટ્રસ્ટીઓની બદલી છે એ વારંવાર થતી હોય છે. હવે એને કારણે જો ટ્રસ્ટના નામે શેર ખરીદેલા હોય તો એના શેર છે એમ નામ રહે છે, એટલે એમાં કાંઈ ફેરફાર કરવાની જરૂર પડતી નથી. પરંતુ જો ટ્રસ્ટીના નામે શેર ખરીદેલા હોય અને ટ્રસ્ટીની બદલી થઈ જાય, ટ્રસ્ટી બદલી જાય, બીજા નવા ટ્રસ્ટી આવે તો એમાં ટ્રસ્ટ સાથે ટ્રસ્ટને અન્યાય થવાની સંભાવનાઓ રહે છે. તેથી નવા કંપની ધારામાં આ સુધારો કરવામાં આવેલો છે અને હવે જે છે એ ટ્રસ્ટ પોતાના નામે પણ શેર ખરીદી શકે છે. હા, જોકે સાઇન છે એ ટ્રસ્ટીની જ આવશે, પરંતુ ટ્રસ્ટના નામે શેરનું જે સર્ટિફિકેટ છે એ ટ્રસ્ટના નામે ઇસ્યુ થાય છે. પછી છે વિદેશી વ્યક્તિ, એટલે કે NRI, ફોરેનર, બરાબર. તો કે અન્ય દેશની નાગરિક હોય એવી કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ખરીદી અને સભ્યપદ મેળવી શકે છે. પરંતુ જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ હોય કે કોઈ કટોકટી જાહેર થાય અને ત્યારે એ વ્યક્તિ છે એ દુશ્મન દેશની હોય તો એનું સભ્યપદ છે એ રદ કરી દેવામાં આવે છે. રદ એટલે કે ટૂંક સમય માટે સ્થગિત થાય છે, બ્લોક. પછી વળી પાછું જ્યારે પરિસ્થિતિ છે એ અનુકૂળ થઈ જાય ત્યારે એનું સભ્યપદ વળી પાછું ચાલુ કરી દેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ ચીનની વ્યક્તિએ ભારતની રિલાયન્સ કંપનીના શેર લીધા હોય અને ભારત અને ચીન વચ્ચે યુદ્ધ જાહેર થાય તો એવા સમયે જે ચાઇનાનો નાગરિક જે છે જેને ભારતીય રિલાયન્સ કંપનીના શેર લીધા હોય તો ત્યારે એ નાગરિકનું સભ્યપદ ટૂંક સમય પૂરતું સ્થગિત કરવામાં આવે છે. પછી છે સંયુક્ત શેર ધરાવનાર, એટલે કે બધાએ વ્યક્તિ એક કરતાં વધુ વ્યક્તિએ ભેગા મળીને શેર લીધા હોય ત્યારે. તો કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે ત્યારે બધી જ વ્યક્તિઓનું સંયુક્ત નામ છે એ સભ્યપત્રકમાં લખવામાં આવે છે, એટલે કે દરેકે દરેક વ્યક્તિને સભ્યપદ મળે છે. અને જેના નામ છે એ સભ્યપત્રકમાં દર્શાવેલા હોય તે દરેક વ્યક્તિની જવાબદારી પણ સંયુક્ત ઉદ્ભવે છે. પરંતુ વહીવટમાં સરળતા રહે એના માટે કંપની જે છે એ જે વ્યક્તિનું નામ સભ્યપત્રકમાં પહેલાં નોંધાયેલું હોય તેના નામે તમામ પ્રકારના વહીવટ છે એ કરે છે. એટલે કે ડિવિડન્ડ વોરંટ, શેરને લગતી કોઈ નોટિસ, પરિપત્ર દેવાનું હોય, કોઈ દસ્તાવેજ મોકલવાના હોય કે કોઈ પ્રમાણપત્ર મોકલવાનું હોય એ પ્રથમ વ્યક્તિના નામે જ છે મોકલવામાં આવે છે. પછી આવે છે 7મો મુદ્દો, કંપની. તો કે કંપની છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી હોવાથી અલગ અને સ્વતંત્ર છે, તેથી તે સભ્યપદ મેળવી શકે છે. કંપની પોતાના નિયમન પત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ પણ મેળવી શકે છે, જેમાં નીચેની જોગવાઈનું પાલન થવું જરૂરી હોય છે. એક કંપની છે બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે, પરંતુ એના માટે અમુક કાયદાકીય જોગવાઈ હોય છે. એમાં નંબર 1 કે કંપની છે એ પોતાના નિયમન પત્ર અનુસાર જ અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે, એટલે કે પોતાના નિયમન પત્રમાં જોગવાઈ હોય તો જ કંપની બીજી કંપનીનો સભ્ય બની શકે છે. બીજું કે ગૌણ કંપની છે એની શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે નહીં, પરંતુ નીચે જણાવેલ અપવાદ સંજોગોમાં ગૌણ કંપની છે એ શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. એમાં નંબર 1 કે શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય અને એને વારસદાર તરીકે, નોમિની તરીકે છે એ ગૌણ કંપનીનું નામ દર્શાવેલું હોય ત્યારે ગૌણ કંપની છે એ શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થતાં એનું વારસદાર તરીકે નામ હોવાથી તેના કાયદેસરની હસ્તાંતરણની પ્રક્રિયા દ્વારા ગૌણ કંપનીને એ વારસદારની રૂએ છે એ શેર મળે તો ગૌણ કંપની છે શાસક કંપનીના સભ્યપદ મેળવી શકે. દાખલા તરીકે વાત કરીએ તો એ કોઈ શાસક કંપની છે અને બી છે એની ગૌણ કંપની છે. હવે બી કંપનીના સભ્યે પોતાના નોમિનીમાં એ કંપનીના સભ્યે પોતાના નોમિનીમાં એવું દર્શાવેલું હોય કે મારા ગયા પછી મારા શેર જે છે એ ગૌણ કંપની બીની માલિકીના કરવા. તો એવા સમયે જો એનું અવસાન થાય અને વારસાઈ રૂએ છે એના શેર બી કંપનીને મળે છે તો બી ગૌણ કંપની હોવા છતાં પણ શાસક કંપનીનું સભ્યપદ મેળવી શકે છે.
નંબર 2, ગૌણ કંપનીના કોઈપણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય, એટલે કે વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે હોદ્દો ધરાવતી હોય, તો આવા ટ્રસ્ટમાં કોઈ હિત સંબંધ ન હોય ત્યારે ગૌણ કંપની છે એ કોઈપણ સભ્યના, શાસક કંપનીનો કોઈપણ સભ્ય હોય એના ટ્રસ્ટી એટલે વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં પોતાનો કોઈ હિત સંબંધ ન હોય, માત્ર સેવા ખાતર જોડાયેલી હોય, તો ત્યારે છે એ ગૌણ કંપની સભ્યપદ મેળવી શકે છે. ત્રીજું, આ કાયદાના અમલ પહેલાં ગૌણ કંપની છે એ શાસક કંપનીનું સભ્યપદ મેળવેલું હોય તો તે બંને કંપનીઓ વચ્ચેનો સંબંધ છે પછી પ્રસ્થાપિત થયો હોય ત્યારે, એટલે કે પહેલાં છે એ બંને કંપની છે એ સ્વતંત્ર હોય, કોઈ ગૌણ ન હોય, કોઈ શાસક ન હોય, એ પહેલાં જ એને અગાઉ છે એ સભ્યપદ મેળવી લીધેલું હોય, શેર લઈ લીધા હોય, અને પછી છે એ ગૌણ કંપની શાસક કંપનીનો સંબંધ થાય તો જે પહેલાં સભ્યપદ મેળવેલું હોવાથી સભ્યપદ એમનામ ચાલુ રહે છે. પછી આવે છે અન્ય સંસ્થાઓ. તો કે સહકારી કાયદા મુજબ, કોઓપરેટિવ એક્ટ મુજબ નોંધાયેલી સહકારી મંડળીઓ કે અન્ય કોઈ કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થાઓ છે એ પોતાના બંધારણ નિયમનપત્રની જોગવાઈ અનુસાર કંપનીના શેર ખરીદી અને સભ્ય બની શકે છે. હવે જો મુદ્દો આવે છે એ સભ્યપદ મેળવવાની રીતો, એટલે કે સભ્યપદ કઈ કઈ રીતે મેળવી શકાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી રજા આપશો. હરિઓમ. જય શ્રી કૃષ્ણ.